ભાઈ અત્યારે આપણે બાથરૂમમાં છીએ ભાઈ આપણું ગીઝર ખરાબ થઈ ગયું છે તો આપણે આધાર કાર્ડ નીકળી ગયું છે. ચલો તમે જોઈ શકો છો. ચલો પાણી ભાઈ ઉકાળી જાય તો પછી ફેમિલી મારા નવલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મજામાં? બધા ભાઈ જય શ્રી રામ અને મહાદેવ. આપણે ભાઈ અત્યારે રેડી થઈ ગયા છે ને અત્યારે આપણે મેં કીધું ચલો બ્લોગ બનાવી નાખું. અને અત્યારે ભાઈ આપણે છેલ્લો પેપર બાકી છે. હવે ક્યારે છે તમને કહું ભાઈ, સોમવારે છે અને પછી ઉત્તરાયણ પછીના દિવસે તે અત્યારે ચલો ભાઈ આપણે ફીરકી પણ પીવડાવી નાખ્યું છે, એટલે રીલ પણ પીવડાવી નાખ્યું છે. અને પછી તમને દેખાડું જે પતંગ લેવાના બાકી છે પછી જવાનું છે સોમવારે રાતના. ને ચલો અત્યારે ભાઈ આપણે બહાર ઘડી પર બેઠીએ, હવે તડકામાં આવે અત્યારે રીલ દેખાડી દો. તમે જોઈ શકો છો કે આપણે રીલ પણ મસ્ત પીવડાવી નાખ્યું છે. તમે જુઓ ગ્રીન કલરનું છે, પોપટી કલરનું. અને ભાઈ આ બાજીગર રીલ છે. ચલો ભાઈ તમે જોઈ લીધું છે ને. ચલો આપણે હવે બહાર બેઠીએ ઘડીક વાર. એ લોકો બહાર ગયા હતા ને અત્યારે ભાઈ વસ્તુ લેવા ગયા હતા ને અત્યારે ચલો ભાઈ મમ્મી ખીચું પણ લાવ્યું છે, ખીચુંનો નોટ. એટલે ચલો આપણે ખીચું બનાવી નાખીએ, ભૂખ લાગી છે એટલે. અને અત્યારે ભાઈ કેટલા વાગ્યા છે? 2 વાગી ગયા છે, 2:15 થઈ ગયા છે ને અત્યારે ચલો આપણે ભૂખ ફૂલ લાગી છે. ખીચું બનાવી નાસ્તો પણ મમ્મી લાવી જ છે. ભાઈ પાણી ઉકળવા માટે મૂકી દીધું છે. ચલો તમે જોઈ શકો છો. ચલો પાણી ભાઈ ઉકાળી જાય એટલે પછી આપણે ચોખાનો લોટ નાખી દઈએ. ખીચું બનાવી નાખ્યું છે તમે જોઈ શકો છો. ચલો હવે આપણે તેલ નાખી દઈએ ને પછી આપણે જમી લઈએ. હવે અત્યારે બૂટ મારા મમ્મીએ ધોયા છે એટલે ભાઈ આપણે આ તડકામાં મૂકવા જઈએ છીએ. એટલે ચલો આપણે તડકામાં પહેલા મૂકી દઈએ. મૂકી દીધું ને અત્યારે આપણે ચલો ભાઈ પાછળ ચોકડીમાં મૂકતા આવીએ. ઓલા બા હમણાં આવશે તે વાસણવાળા. એટલે પાર્સલ આવી ગયું છે ભાઈ. આધાર કાર્ડ આપણે અપડેટ કરાવ્યું હતું એટલે ભાઈ અત્યારે આવી ગયું છે. ચલો આપણે ખોલીને જોઈ લઈએ આધાર કાર્ડ કેવું છે. આપણું આધાર કાર્ડ નીકળી ગયું છે. અને ચલો અત્યારે આપણે ભાઈ હજી વાસણ ચોકડીમાં મૂકવા જવાના છે. એટલે ચલો પહેલા આપણે મૂકી દઈએ વાસણ ચોકડીમાં. કૂતરાને ખવડાવવા જવાનું છે એટલે ચલો આપણે પહેલા કૂતરાને ખવડાવી નાખીએ ને પછી પપ્પાને પણ ફોન કરવાનો છે. આધાર કાર્ડ આવી ગયું એટલે ચલો આપણે પહેલા જતા આવીએ. કૂતરાને ખવડાવવા માટે આપી દીધું છે ને અત્યારે ચલો ભાઈ આપણે હવે પપ્પાને ફોન કરી દઈએ પહેલા, પછી તમને મળીએ. ભણવા માટે બેસી જઈને અત્યારે ભાઈ આપણે બારી ખોલવા જઈએ છીએ, કારણ કે ભાઈ આપણે ભણવાનું છે. એટલે મમ્મીએ બારી બંધ કરી દીધી છે. ચલો આપણે બારી પહેલા ખોલી નાખીએ. ખોલી નાખી છે ને અત્યારે ચલો આપણે ઘડી વાર અંદર કલાક ભાઈ ભણવા માટે બેસી જઈએ. અને પછી આપણે ઘડી વાર ઉપર પતંગ ચગાવવા જઈએ, કોક ચગાવતું હોય તો. ભાઈ કલાક હોમવર્ક કરી નાખ્યું છે ને અત્યારે ચલો ભાઈ હોમવર્ક એટલે પણ ભાઈ વિડીયો જોવાનું તો યુટ્યુબમાંથી કલાકનો એટલે એ ભાઈ જોઈ નાખ્યો છે ને અત્યારે ચલો ભાઈ આપણે પાણી પીને પછી આપણે ઉપર પહેલા જોતા આવીએ કે પતંગ ચગાવે છે નહીં, પછી આપણે પાછા ઉપર જોઈએ પતંગ લઈને. ભાઈ થંબનેલ બનાવવાનું છે એટલે પહેલા ચલો આપણે થંબનેલ બનાવી નાખીએ, પછી આપણે ઉપર જોતા આવીએ. એટલે ભાઈ ક્યાંક બહાર જવાનું છે એટલે ચલો આપણે પહેલા જતા આવીએ. અત્યારે છાયામાં મૂકી દઈએ ને અત્યારે ભાઈ આપણે હવે શાંત થઈ ગઈ છે એટલે ચલો સાયકલ અહીંયા મૂકી દઈએ આપણે જગ્યાએ. તે પહેલાં ભાઈ આપણા કપડાં અને ભાઈ આપણો ઓલો ડબ્બો સુકાય છે એ બૂટ ને બધું લેવું પડશે. પછી આપણે સાયકલ ત્યાં મૂકી દઈએ ને પછી આપણે ઉપર જઈએ. હવે ખિડકી લઈ લઈએ ને પછી આપણે ઉપર જોવા જઈએ અને પતંગ પણ લઈ લઈએ. પછી આવું નહીં, પતંગ લઈ લીધી છે. ચલો આપણે હવે ઉપર જઈએ અગાસીમાં પતંગ ચગાવવા. ઠીક છે ને ઉપર ભાઈ એક જ પતંગ ચગે છે ભાઈ. તમને દેખાડું ક્યાં ઠેઠ સામે ચગે છે. વિડીયોમાં દેખાતું હોય તો કાંઈ જો મિત્રો દેખરો જોઈ રહ્યો મિત્રો, સામે તમને દેખાતો હોય તો સોલાર નડી ગયું એટલે. અને ચલો ભાઈ આપણે ચગાવી નાખીએ, પછી ભાઈબંધ આવે તો આપણે પેસ લગાડશું. કપાઈ ગયું છે ને અત્યારે ભાઈ આપણે બીજો પતંગ લઈને જઈએ છીએ અને ભાઈ ફિરકી બીજી લઈને જઈએ છીએ, કારણ કે ભાઈ આપણો કાપી નાખ્યો છે એટલે એનો એક પણ પાક કાપવાનો છે. એટલે ચલો આપણે હવે જઈએ ઉપર પાછા. ચગાવી લીધે છે અત્યારે આપણે ભાઈ 3 પતંગ ભાઈ આપણે કાપ્યા ને 2 પતંગ પણ આપણે ભાઈ કાપ્યા છે બીજા બધાએ. ચલો ભાઈ આપણે ચા રેડી થઈ ગઈ છે. મમ્મી હજી ચા બનાવે છે, રેડી નથી થાય ત્યાં સુધી ચલો આપણે મોબાઈલ ઘુમાડીએ. પતંગ કોણે કાપ્યો છે ભાઈ તમને દેખાડો. પતંગ અહીંયા ચગે છે. તમે ભાઈ સોરી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જગત પણ સોલા નડે છે અહીંયા, એટલે બધી જગ્યાએ સોલાર જ નડે છે. ચલો ભાઈ આપણી ચા રેડી થઈ ગઈ છે, ઠરે છે એટલે પછી ચલો પી લઈએ. થઈ ગઈ છે એટલે ચલો આપણે ચા પી લઈએ ફોન જોતા જોતા.
ચા પી લીધી છે અને અત્યારે ભાઈ આપણે તીખા સેવમરા પડ્યા હતા બપોરે મમ્મી લાવી હતી એટલે ચલો આપણે પી નાસ્તો કરી લઈએ અને ભાઈ સેવમરા ખાઈ લીધે છે તીખા ને અત્યારે ચલો ભાઈ આપણે ઘણી ઘણી મોબાઈલમાં ટ્રક વાળી ગેમ નાખી છે અત્યારે એટલે ચલો આપણે ઘણી વાર રમીએ પપ્પા આવી ગયા છે એટલે પપ્પાનો મોબાઈલ પણ આપણે લઈ લીધો છે અત્યારે પપ્પાના મોબાઈલમાં મસ્ત ગેમ નાખી છે એક બસવાળી હતી તે ગેમ નાખી નથી અઠવાડિયું કે ઉપર થઈ ગયું છે એટલે ચલો આપણે એમાં બસની ગેમ રમીએ ઘડીક વાર પછી અત્યારે આપણે બાથરૂમમાં છીએ આપણું ગીઝર ખરાબ થઈ ગયું છે તો આપણે કરીએ છીએ ગરમ પાણી નથી આવતું અને પપ્પા ભાઈ બહારથી કરે છે અને હું એ નળ શરૂ બંધ કરું છું ને ચલો ભાઈ અત્યારે પહેલાં કરી નાખીએ પછી તમને મળીએ ચલો ભાઈ આપણે ભાઈ ગીઝર ભાઈ નથી થતું શરૂ ભાઈ કે એમાં સ્પાર્કિંગ થઈ છે પણ નથી થતું એટલે આપણે ભાઈને કહી દીધું છે ગીઝરવાળા એ કાલે સવારે આવી જશે અત્યારે ચલો ભાઈ આપણે પપ્પાના મોબાઈલમાં પાછા ઘડી કર ગેમ રમીએ અત્યારે ભાઈ આપણે રેકેટ લઈ લીધું છે રેકેટ શું કામ લીધું છે ભાઈ આપણે મચ્છરને મારીએ છીએ એટલે રેકેટ લીધું છે અત્યારે બાજુવાળા આંટીએ ભાઈ સૂપ આપ્યું છે આપણને એટલે ચલો આપણે ટમેટો સૂપ આપ્યું છે એટલે ચલો આપણે પી લઈએ જમવાનું થઈ ગયું છે ભાઈ મુઠિયા કર્યા છે એટલે ચલો આપણે પહેલા અત્યારે જમી લઈએ જમી લીધું છે ને અત્યારે ચલો ભાઈ આપણે ઘડી કર ભાઈબંધ સાથે ભાઈ રમવા જઈએ છીએ અત્યારે એટલે બહાર ચલો જઈએ આવી જાય ભાઈબંધના ઘરેથી ને ચાલો ચલો આપણે બ્લોગને એન્ડ કરીએ બ્લોગ પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે તમને નવા વ્લોગમાં તમને મળીએ બધાને થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય